ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. ડેલી લાઈફસ્ટાઈલના ભાઈ 119માં વ્લોગમાં આપનું સ્વાગત છે. આમ તો 120મો થાય અને આઈ હોપ કે તમે બધા મજામાં છો. કાલે આપણે વ્લોગ નહોતો નાખ્યો, એનું કારણ હતું કે આપણે 2 દિવસ જે ભૂજ ગયા હતા એટલે 2 દિવસનો ઉજાગરો તો કાલે ઘરે ઊંઘ્યા હતા આપણે અને ચોય જ્યાં નહોતા એટલે વ્લોગ નહોતો નાખ્યો. બાકી આજે તો ભાઈ આપણે નહીં તો થઈ ગયા, એકદમ રેડી કમ્પ્લીટ લુકડો બુકડો પહેરી લીધો એ તમે જોઈ શકતા હશો. અને આજે ભાઈ આખો દિવસ જે કરશું તમને બતાવશું. પહેલાં તો લગભગ આપણે ગાડીઓ ધોવાનું જ થશે. તમે જુઓ કે ભૂજ જઈને આવ્યા એટલે આપણી ગાડી ખતરનાક થઈ જઈ હે. અને આ બધું જુઓ ખાલી છે ને એવી થઈ જઈ હે. તો ઇકોએ ધોવાની હે, ચમકો વર્ધીઓ આવવાની 8, 9, 10 આ બધી વર્ધીઓ હી. અને ભાઈ આજે વ્લોગ બનાવશું, ચમકા આજે જવું એ તમને બતાવશું. અને આજે ભાઈ કાલે આખો દિવસ આરામ કર્યો તો એટલે વ્લોગ નહોતો નાખ્યો, પણ આજે આપણો વ્લોગ આવી જશે કાલે સવારે 7 વાગે, બરાબર? તો આજના દિવસમાં જે કરીએ તમને બતાવીએ, બને રહેજો આપણો વ્લોગમાં. જે ભાઈ આપણે હવે નહીં ધોઈને ફ્રેશ થઈને સુમિતના ગલ્લા અને હવે વાયકન થોડું આપણે ટાઈમ પાસ કરશું. સુમિત એ બધું બંધ કર કે મારે કોપી રાઈટ આવે. તમે 50 વખત કહેવાનું કે હું તને વિડીયો ઉતાર, એટલે ખબર નહીં પડતી તને યાર કે તું ચાલુ રાખી કોપી રાઈટ આવે એવું કરવાનું આવે ના. પેરથી નહીં ચાલુ કરો, બોલતું યાર. શું કેવું છે? રામાધણી પાર્લરના ભાઈ માલિક છે અમારા સુમિતભાઈ, અને એવું સારું એવું પાર્લર ચાલે ભાઈનું. મારા શું કેવું છે તારે? જબ્બર ચાલે ને. રોમાપીની બહુ મસ્ત ચાલે હો પાર્લર. ના યાર, દૂધનું ભાઈ બહુ મસ્ત યાદ. બીજું બધું તો કશું દૂધનું સારું એવું યાદ. પાર્લર જોતા આ પાર્લર હવે થોડું એ નવું બનાવવાનું. હાલ તો આ રીતનું, પણ ધીમે ધીમે હવે બહુ મસ્ત બનાવશે. અને ફ્રીજને બ્રીજ તો વસાવીને ભાઈ, પહેલાં ફ્રીજ નહોતું હવે વસાવ્યું, બરાબર? તો ભાઈ આજના દિવસમાં જે કરીએ તમને બતાવશું, બન્યા રહેજો આપણા વ્લોગમાં. બપોરનો વાંચો છે એક ના, આપણે હવે ઘી અને ગોળ ખાવા બેસી જઈએ. અને બીજું બનાવ્યું હોય ભાઈ, શાક બનાવ્યું પેલા એનું કહેવાય આપણે ચોળીનું. તો હવે જમી લઈએ મસ્ત જીન ગોળ. અને ભાઈ જીન ગોળ કને ભાવે જોરદાર તો તમે કોમેન્ટ કરજો, જેને બહુ ભાવતું હોય એ. મને તો બહુ ભાવે એટલે આપણે બપોરે જીન ગોળ અને પછી જીન ગોળ ખાધા પછી જે સબ્જી બનાવીએ ખાઈએ. તો ભાઈ ચલો હવે જમી લઈએ અને બાકી જે હશે તમને પછી બતાવશું. તો ભાઈ બપોરે બમીને આપણે મસ્ત સૂઈ જતા તે ઉઠાઈ કમ્પ્લેટ. તમે જોવા ખાલી 100 ઉપર થઈ 20 મિનિટ જેવું થઈ ગયું કદાચ. અને હવે આપણે મસ્ત તરબૂચ કાઢ્યું તો ખાઈએ મસ્ત તરબૂચ. મમ્મી તારે ખાવું તરબૂચ? ખાવું મમ્મી? નહીં ખાવું રાહ દે પણ હું ખાવું. તો અમે તરબૂચ ખાઈ લઈએ મસ્ત. અને પછી તરબૂચ ખાઈને પછી આપણે નીકળી જઈએ બહાર થોડી વાર ભાઈબંધો જોડે બેહવા પાર્લર ઉપર, થોડો ટાઈમ પાસ કરશું. અને પછી એથી આ ઘેર આવું ગમે તે કરીએ. હવે પણ જઈએ પછી પાર્લર પર બેસીને મસ્તી કરશું. તો હડો તમે ભાઈ તરબૂચ ખાઈ લઈએ. તમારે ખાવું હોય તો આવી જાઓ. ગાઈસ રાત્રે હું અને શક્તિ 2 જણા હે ને ભાઈ દૂધ લેવા આવી ગયા હતા. અને ભાઈ અને અમારા પાસે એક્ટિવા હા, પણ બહુ ખતરનાક એક્ટિવા હાર્યું. આપણી એક્ટિવા નહીં, બંધ થઈ જાય ગમે ત્યારે. તમે તો 2-3 વખત તો ચાલુ કર્યું અને પેલા શેઢા ઉપર જતા હતા ને તે 2 વખત તો પડતા રહી ગયા ને. તો દૂધ લઈ લીધું. જો અમારી શક્તિ જોડે દૂધ છે અને અમારા ભાઈ ખેતરમાં દૂધ લાવવાનું હોય ડેલી બંધાયેલું હોય અમારે એટલે, બરાબર? અને શક્તિને 2 જણા ગયા હતા હવે દૂધ લઈને ઘેર જઈએ અને પછી ખાશું ને પછી ખાઈ ભાઈ ને લગભગ તો વ્લોગ એન્ડ કરી દેવું. અને ભાઈ આપણે ઘરે હોય એટલે આપણા જોડે એટલું બધું કોઈ ખાસ વસ્તુ હોતું નહીં જે તમને વ્લોગમાં બતાવું. કાલે તો આપણે આખો દિવસ મતલબ કે ઊંઘ્યા હતા. કે આપણે જે ભૂજ ગયા હતા ને એટલે કોઈ હતું જ નહીં કે જે ભાઈ આખો દિવસ આરામ કરતો એટલે કોઈ વ્લોગ બનાવ્યો હતો. આજે વ્લોગ તો ભાઈ ઘરે જ હતો એટલે કોઈ ખાસ એટલું બધું હતું નહીં કે જે તમને બતાવું. હા, આપણે બહાર જઈએ તો કોઈ મજા આવે એવું હોય કે ભાઈ તમને બતાવીએ બધું હોય. પણ આજે તો કોઈ યાર ઘરે હતા ને એ બધું જે હતું તમને બતાવ્યું. બાકી તો શું બતાવીએ, આ એક્ટિવા લઈને જતા દૂધ લેવા એ બધું. બપોરે જે થોડું કંઈ ખાધું બાજુ એ બધું બતાવ્યું. બાકી કોઈ એટલું બધું ખાસ નહીં વિડીયોમાં. પણ હા તો ભાઈ જે આપણે ચેલેન્જ લીધી હતી એટલે. અને કાલનો વિડીયો નહોતો નાખ્યો એનું કારણ તો કે ભૂજ ગયા હતા ને આપણે તો ઉજાગરો હતો 2 દિવસનો એટલે આપણે ભાઈ આનો વિડીયો નહોતો પોસ્ટ કરી કાંક નહોતો વિડીયો બનાવ્યો છે. શંકા આખો દિવસ આરામ કરશું કેમ કે આપણે 2 દિવસનો ઉજાગરો હતો. તો ભાઈ આપણે હવે ઘરે જઈને જમી લેવું અને પછી જે હશે તમને બતાવીએ. બાકી વ્લોગ એન્ડ કરીશું, બરાબર? રાતનું જમવાનું છે. જમવામાં છે ભાઈ ખીચડી, દૂધ છે, છાશ છે, રોટલો છે બાજરીનો. અને ભાઈ જમવા કેટલા વાગે બેસી ગયા આપણે? કમ્પ્લેટ 8 સાડા 8 થઈ ગયા હતા. અને હવે આપણે મસ્ત જમી લઈએ
જમીન પછી પાછા બહાર જઈએ અને આજનો વ્લોગ પછી એન્ડ કરીએ. તો ચાલો જમી લઈએ તમે. તો ભાઈ આજનો વ્લોગ આટલો જ એન્ડ કરીએ આપણે, બરાબર. અને આઈ હોપ કે તમને બધા મારા વિડીયો બહુ ગમતા હશે ને. જો વિડીયો ગમતા હોય તો આપણી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે બને એટલા સારા વ્લોગ બનાવશું. ઘરે હોય એટલે આપણા જોડે એટલું બધું કોઈ ખાસ હોતું નહીં કે જે તમને બતાવીએ ને તમને મજા આવે. હા, બહાર ચો વર્ધી હોય ચો લગ્નમાં જ્યાં હોય તો હું તમને બધું બતાવું, પણ ઘરે હોય તો કોઈ એટલું બધું કોઈ ખાસ હોતું નહીં કે જે તમને બતાવું. ચલો ઘરેમાં તો બધું નોર્મલ વસ્તુ હોય, પણ તો થોડા કટકા લઈને વિડીયો આપણે બનાવી દઈએ જેથી આપણે મતલબ કે વચ્ચે ગેપ ના પડે વિડીયો અપલોડ કરવામાં. અને મતલબ કે લોકોને આપણે સબસ્ક્રાઈબ કરેલું તો અનસબસ્ક્રાઈબ ના કરે, ઇન્સ્ટાગ્રામમાં ભાઈ ફોલો કર્યું તો અનફોલો ના કરે. અને લોકોને વિડીયો આપણા ગમી જ છે અમુક માણસોને કે ભાઈ ચમ ફોન આવે, મેસેજ આવે, લોકો પર્સનલી કે ચમ ભાઈ આજનો વિડીયો નહીં નાખ્યો એવા માણસો એવું કહેવાવાળા. પણ ઘરે હોય ત્યારે કોઈ એટલા બધા કોઈ ખાસ હોતું નહીં. જો આપણે વિડીયો બનાવીને મતલબ કે બતાવીએ તમને બધા, તો બને એટલો ટ્રાય આપણે કરીએ વિડીયો બનાવવાનો. અને આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવતી છે. તો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો આપણા આવતા રહેશે. જય માતાજી, જય શ્રી રામ.